હજી તેની ઉંમર માત્ર 22 વર્ષ હતી અને તે રાજકોટના ભાયાવદરમાં રહેતો હતો. તેને વિદેશ જવું હતું અને વિદેશમાં જઈ લાખો રૂપિયા કમાવા હતા. પણ વિદેશ જવા માટે તેને લાખો રૂપિયાની જરૂર હતી અને તેની પાસે લાખો રૂપિયા નહોતા. અને આ લાખો રૂપિયાની વ્યવસ્થા કરવા માટે તેણે એક મર્ડરનું પ્લાનિંગ કર્યું. પણ તેને ખબર નહોતી કે આ મર્ડરના પ્લાનિંગ પછી આવનાર પૈસા તેને મળશે કે નહીં તેની તેને ખબર નહોતી. પરંતુ રાજકોટની ગ્રામ્ય પોલીસે આ મર્ડર પ્લાનને ઊંધો પાડી દીધો અને આરોપીને ઝડપી લીધો. આ યુવાને કોનું મર્ડર પ્લાન કર્યું હતું, કોનું મર્ડર કર્યું હતું, કેવી રીતના કર્યું હતું અને કેવી રીતના પોલીસ આરોપી સુધી પહોંચી તેની વિગતવાર વાત હું તમને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં કરીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે રાજકોટના ભાયાવદરમાં. રાજકોટના ભાયાવદરમાં રહેતો રામદેવ જોગ, હજી તેની ઉંમર 22 વર્ષની હતી. તેને વિદેશ જવું હતું, પણ વિદેશ જવું મુશ્કેલ કામ હતું. કારણ કે વિદેશ જવા માટે તેને 15 થી 20 લાખ રૂપિયાની જરૂર હતી. આ રામદેવ પૈસાની વિતરણમાં હતો, પણ પૈસાની વ્યવસ્થા થઈ રહી નહોતી. તેની પાસે ખેતીવાડી હતી. તેના પિતા કાના જોગ ખેડૂત હતા, જમીન હતી અને ખેતી પણ સારી થઈ રહી હતી. પણ પૈસા આવશે ક્યાંથી તેવો પ્રશ્ન તેના મનમાં સતત ગમરોળાયા કરતો હતો. આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસના કંટ્રોલ રૂમને એક સંદેશો મળે છે અને સંદેશો કરનાર વિરમ જોગ પોલીસને જાણકારી આપે છે કે મારા કાકા કાના જોગ ઢાક ગામ પાસેથી મોટરસાઇકલ ઉપર પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમનું મોટરસાઇકલ સ્લીપ થાય છે. તેમને ગંભીર ઈજા પહોંચે છે. હું તેમને અમારી વાડીએ લઈ આવ્યો છું. હવે તેમનું મોત નીપજ્યું છે. કંટ્રોલ રૂમને મળેલા આ સંદેશા પછી કંટ્રોલ રૂમ ભાયાવદરના પોલીસ ઇન્સ્પેક્ટર વીસી પરમારને જાણ કરે છે. વીસી પરમાર ઘટના સ્થળે પહોંચે છે. કાના જોગની વાડીએ પહોંચે છે. કાના જોગનો મૃતદેહ પડ્યો હતો. તેની બાજુમાં તેમનો ભત્રીજો વિરમ જોગ હતો. વિરમ જોગની પૂછપરછ કરવામાં આવી ત્યારે વિરમ જોગે જાણકારી આપી કે મારા કાકા ઢાક ગામ પાસેથી પોતાની મોટરસાઇકલ ઉપર પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમનું મોટરસાઇકલ સ્લીપ થાય છે, જેમાં તેમને ઈજા પહોંચે છે. આ બનાવની જાણકારી મળી એટલે હું ત્યાં પહોંચ્યો અને કાકાને મોટરસાઇકલ ઉપર બેસાડી વાડીએ લાવ્યો અને ત્યાં કાકાનું મોત નીપજ્યું છે. તૂટેલી મોટરસાઇકલ. બપોરનો સમય લગભગ 2:30 વાગ્યા હતા. પોલીસ વિમાસણમાં પડી કે તૂટેલી મોટરસાઇકલ ઉપર આ યુવાન પોતાના કાકાને કેવી રીતના લઈ આવ્યો હશે. અનેક શંકાઓ તો હતી, છતાં મામલો મૃત્યુનો હતો. એટલે પોલીસ ઇન્સ્પેક્ટર વીસી પરમાર ઘટના સ્થળે પહોંચે છે. એટલે જ્યાં વિરમનો દાવો હતો કે કાકાને અકસ્માત નડ્યો, ત્યાં જઈને જુએ છે તો થોડું આશ્ચર્ય થાય છે કે ઘટના સ્થળે અકસ્માત થયો હોય એવા કોઈ ચિહ્ન નહોતા. હા, એ વાત સાચી છે કે મોટરસાઇકલમાં થોડુંક નુકસાન હતું. ફરી તે કાના જોગની વાડીએ આવે છે, મૃતદેહ જોવે છે. જો અકસ્માત થયો હોય તો મોટરસાઇકલ પર સવાર વ્યક્તિને હાથ પગ કે ઘૂંટણ કે કોણી છોલાઈ જાય. જ્યારે કાના જોગને આ કોઈ પ્રકારની ઈજાઓ નહોતી. માત્ર તેમના માથામાં કોઈ ધારદાર વસ્તુ વાગી હોય અને મોત નીપજ્યું હોય તેવું લાગી રહ્યું હતું. શંકા તો અનેક હતી, પણ સૌથી મજબૂત શંકા એ હતી કે જ્યાંથી અકસ્માત નડ્યો ત્યાંથી વિરમ પોતાના કાકાને લઈને આવ્યો તો વચ્ચે ગામ આવતું હતું, વચ્ચે દવાખાનું આવતું હતું. પણ વિરમ પોતાના કાકાને ગામમાં કે દવાખાને લઈ જવાને બદલે વાડીએ કેમ લઈ આવ્યો? આમ પ્રશ્નના ઉત્તર હજી પોલીસને શોધવાના બાકી હતા. જ્યારે કાના જોગના ઘરમાં કોણ કોણ છે તેની જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે તેમનો એક દીકરો છે જેનું નામ છે રામદેવ જોગ. તે ઉપલેટા મગફળી વેચવા ગયો છે ટ્રેક્ટર લઈને. પોલીસે તેનો સંપર્ક કર્યો અને રામદેવને ભાયાવદર બોલાવ્યો.
આ મામલાની તપાસ કરી રહેલી પોલીસ પછી ઇનકેસ પંચનામું કરે છે અને મૃતદેહને હોસ્પિટલ મોકલે છે. આ આખી ઘટનાનું સુપરવિઝન કરી રહ્યા હતા એએસપી સિમરન ભારદ્વાજ. તેમણે કેટલીક સૂચના પોલીસ અધિકારીઓને આપી અને પોલીસ તે દિશામાં આગળ વધી ત્યારે પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરનું પણ કહેવું એવું હતું, આ અકસ્માત નથી, આ હત્યા છે. કારણ કે અકસ્માત થાય તો ઈજાના પ્રકાર જુદા હોય છે. જ્યારે આ વ્યક્તિ એટલે કે કાના જોગના માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારથી વાર કરવામાં આવ્યું હોય તે પ્રકારનું નિશાન છે. પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર વિરમને અને રામદેવને બોલાવે છે, તેમની પૂછપરછ કરે છે. વિરમ બહુ સ્માર્ટ હતો. વિરમ અલગ અલગ કહાનીઓ કહી રહ્યો હતો અને અત્યારે પોલીસ પાસે તેની કહાનીઓ સાંભળવા સિવાય કોઈ રસ્તો નહોતો, કારણ કે તેમના ઘરમાં મૃત્યુ થયું હતું. આ ઘટનાને 24 કલાક વીતી જાય છે. પછી ફરી વખત વિરમ અને રામદેવને પોલીસ સ્ટેશન બોલાવી વિગતે પૂછપરછ થાય છે. ત્યારે એક નવો ઘટસ્ફોટ થાય છે. વિરમ પોલીસના સવાલોનો જવાબ આપી શકતો નથી, કારણ કે તે ખોટું બોલી રહ્યો હતો અને તે કબૂલ કરે છે, મેં જ મારા કાકા કાના જોગની હત્યા કરી છે. કારણ મારા ભાઈ એટલે કે કાના જોગના દીકરા રામદેવે કામ આપ્યું હતું કે પિતાનું કામ પૂરું કર તો તને 1 લાખ રૂપિયા આપીશ અને જિંદગીભર તારા ખાવા પીવાની વ્યવસ્થા કરી દઈશ. આમ સૌથી પહેલાં કાના જોગનો ભત્રીજો વિરમ જોગ મોઢું ખોલે છે અને કબૂલ કરે છે, હત્યા મેં કરી છે અને હત્યા પોતાના બાપની સગા બાપની હત્યા પુત્રએ જ કરાવી હતી. હવે રામદેવનો વખત તો રામદેવની પૂછપરછ શરૂ થાય છે. રામદેવને કોઈકે એવું કહ્યું હતું કે ઇઝરાયલની અંદર ખેડૂતો ખૂબ કમાય છે. જો તું ઇઝરાયલ પહોંચી જઈશ તો મહિને 2.5, 3, 4 લાખ રૂપિયા તો આરામથી કમાઈ લઈશ, પણ ઇઝરાયલ જવા માટે 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. રામદેવ પૈસાની મથામણમાં દોડે છે, પણ તેને ક્યાંયથી પૈસા મળતા નથી. ત્યારે તેને ઝબકારો થાય છે કે તેના પિતાએ HDFC બેંકમાંથી વીમો લીધો છે અને આ વીમાની રકમ 60 થી 70 લાખ રૂપિયા છે. જો પિતાનું મોત થાય તો 60 થી 70 લાખ રૂપિયા આવશે, જેમાંથી 1 લાખ રૂપિયા પોતાના પિતરાય ભાઈને આપી દઈશ અને પછી તેમાંથી ઇઝરાયલ જતો રહીશ અને ત્યાં હું ખેતી કરીશ. આમ હવે રામદેવ પણ પોલીસની પકડમાં આવી ગયો. પિતાના વીમા માટે તેણે પોતાના પિતરાય ભાઈ પાસે હત્યા કરાવી. આ મામલે વિરમ અને રામદેવની પોલીસે ધરપકડ કરી, પણ આ આખા મામલે એએસપી સિમરન ભારદ્વાજે શું કહ્યું તે પણ તમે સાંભળી લો. ગઈ તારીખ 9/12/2025ના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમમાં એક વર્દી આવી હતી, જેમાં બેસિસમાં આપણે એક BNS 103 મુજબ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની હકીકત એવી રીત છે કે મરણ જનાર કાનાભાઈ મેરુભાઈ જોગ ઉંમર 50 એનો મૃતદેહ પોલીસને એની જ વાડીમાં મળ્યો હતો. શરૂઆતમાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કંઈ એક્સિડન્ટ થઈ ગયો છે, મોટર વ્હીકલ એક્સિડન્ટ. તપાસ પછી આ સામે આવ્યું કે મરણ જનારનો સગો ભત્રીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદેવ કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરું રચી આ અકસ્માતનો બનાવ ઉપજાવી કાઢેલ છે અને આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી. ત્યારે આ સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયલ જવાનું પ્લાન હતું, એને ત્યાં ફોરેનમાં સેટલ હોવાનું હતું. આ લઈને આ જુદી જુદી જગ્યાઓથી પૈસોનો વ્યવસ્થા કરતું હતું છેલ્લા 1 વર્ષથી. એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી HDFCની, જેની કુલ વેલ્યુ લગભગ 60 થી 70 લાખની હતી. તો એને દરેક રાસ્તું ટ્રાય કર્યું અને પછી જ્યાર સુધી એના પાસે નાણાં જો છે આખા એકઠા નહીં થયા ત્યારે એને આપણે વિરમભાઈ સાથે મળીને એક પ્લાન બનાવ્યું કે કાનાભાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયલ સેટલ થવા જવાનું છે. તો એને 2 વખતે મર્ડર કરવાની ટ્રાય કી,
પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી, આ ફેલ થઈ ગયું હતું અને એના પછી આ બંને જો છે આ એક્સિડન્ટ તરીકેનો બનાવ બતાવીને આપણે એક વાડીમાં જ મોદૂદ કુહાડીથી કાનાબાઈનો મર્ડર વિરમભાઈ કરી દીધું. એમાંથી એના જો દીકરો છે રામદે કાનાભાઈ જો એને જ ઇઝરાયલ જઈને સેટલ હોવાનું છે અને વિરમભાઈને એને આ લાલચ આપ્યું કે હું તમને 1 લાખ રૂપિયા અને તમારી આખી જિંદગી સુધી ભોજન આપું. ઝેર એનાથી 2-3 દિવસ પહેલાં જ. તો એમાં આ જ મેસેજ છે કે સમાજ તરીકે આપણે જે લીગલ તરીકા છે એથી બધું કરવાનું છે. બેંકની તરફથી બધું લોન મળે છે કરિયર માટે, આપણી પ્રોગ્રેસ માટે, તો એનો ઉપયોગ કરવાનું છે. મેડમ, ખાસ કરીને પોલીસને કઈ રીતે જાણ થઈ કે આખો બનાવ છે તે હત્યાનો છે? કારણ કે પહેલા એક્સિડન્ટ કહેવામાં આવ્યું, કઈ રીતે? તો એક્સિડન્ટની જ્યારે આપણે ખબર મળી ત્યારે આપણા પીઆઈ શ્રી ભાયાવદરના વીસી પરમાર અને પીએસઆઈ રાખોલિયા શ્રી ત્યાં જ તરત જ સ્થળમાં પહોંચ્યા. ત્યારે એને શકમંત લાગ્યું કે એવી ઇન્જરી જો છે જોવામાં નહીં આવી રહી છે. ઇન્જરીની પછી તપાસ કરવાઈ અને ડૉક્ટરશ્રીથી ઓપિનિયનથી આ મળવામાં આવ્યું કે આ ઇન્જરી અકસ્માતમાં ના થાય. ત્યારબાદ તપાસ દરમિયાન, સ્થળ તપાસ દરમિયાન અને આરોપીની પૂછપરછ બાદ આ જાણવામાં આવ્યું કે આ એક કાવતરું હતું. અમે અનેક વખત સ્ટોરીમાં કહીએ છીએ કે વિદેશ જવું, પૈસાદાર થવું અથવા પૈસાદાર થવાનો વિચાર આવવો એ ખોટો નથી, પણ વિદેશ જવા માટે કે પૈસાદાર થવા માટે જે શોર્ટકટ અપનાવીએ છીએ એ આજે નહીં તો કાલે ચોક્કસ જેલમાં મોકલી આપે છે. જો તમારે પણ વિદેશ જવું હોય તો નિયતિએ નક્કી કરેલા માર્ગે જજો, નિયતિએ નક્કી કરેલા પવિત્ર કામ કરીને જજો. આ પ્રકારે શોર્ટકટ અપનાવશો તો મુશ્કેલીમાં મુકાશો. તો આ સ્ટોરી વિશે તમારો મત શું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો. નમસ્કાર.